धार्मिक कार्यक्रम હતું 20 જુલાઈ રાત્રે 1993 બોમ્બ બ્લાસ્ટ થયા હતા આઈડિયા અને નદી પકડાયો અને એના અસંખ્ય ક્રિમિનલ કેસ થયા છે। ખેડા જિલ્લા સાદાત એસોસિએશનનો કન્વીનર છું। મારું નામ સબ્બીર ત્રિજાદા છે અને એડવોકેટ છું। તારીખ 20 જુલાઈના રોજ પોરબંદરમાં નગીના મસ્જિદમાં એક અબ્દુલ સત્તાર હમદાણી કરીને છે, એ કોમ્યુનિટી ઇતિહાસ ધરાવે છે। એમણે અમારા ગુજરાતના સૈયદ સમાજે એક અભદ્ર ટિપ્પણી કરી। એક ધાર્મિક કાર્યક્રમમાં એવું જણાવ્યું એણે કે ગુજરાતના સૈયદો ડુપ્લિકેટ છે। હવે સૈયદ સમાજ એક એવું હોય છે કે મોટું વિશાળ સુન્ની સમાજ હોય છે અને સૈયદ સમાજના લોકોને અગ્રગણ્ય રીતે અને એક મોભાભેર માનભેર વ્યક્તિ તરીકે ઉચ્ચ સ્થાને જોતા હોય છે। એટલે સૈયદ સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના સુન્ની મુસ્લિમ સમાજની બી લાગણી દુભાઈ છે અને અમારા સમાજની બી લાગણી દુભાઈ છે। અમે મૂળ હજરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વંશજમાં આવીએ અને લોકો અમને માન્ય દ્રષ્ટિથી જોઈએ છે અને અમારી પાસે 500 વર્ષ જૂના સિજરાઓ હોય, અમારા પોતાના સિજરો હોય એને ગુજરાતીમાં પેઢીનામું કહેવાય। એમણે એમના પ્રવચનમાં જે જણાવ્યું છે એ દુઃખદ બાબત છે। અમારા મરમના તાજિયા નીકળે અને તાજદારી કહેવાય, તાજિયા સુધી કહેવાય। એના વિશે બી જે મન્નતો કરીએ, અમે આંખ ચડાવીએ, હાથ ચડાવીએ, જે બી મન્નતો કરીએ એ મન્નતોને અંધશ્રદ્ધામાં ગણાવી છે અને વસ્તુઓ પણ સહન ના થાય અને અમારા સૈયદ સમાજની સાથે સાથે સુન્ની સમાજને પણ સહન ના થાય એ ભાષાનો ઉપયોગ અમને કર્યો છે। તેનું અનુસંધાનમાં આજે અમે સૈયદ સમાજના અગ્રગણીઓ પીઆઈ સાહેબને એક લેખિત ફરિયાદ આપવામાં આવ્યા છે અને લેખિત ફરિયાદમાં મુસ્તફા મિયાં બિસ્મિલ્લાહ સૈયદ પર ફરિયાદી બન્યા છે અને એમની સાથેની ફરિયાદમાં વિગતો જણાવી છે કે યુટ્યુબ ચેનલ પર એમણે આ રીતના અભદ્ર ભાષાનો સૈયદ સમાજ ઉપયોગ કર્યો છે, એને વખોડી કાઢવા માટેની અમે આ લેખિત ફરિયાદ આપી છે અને આની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારા સરકાર